આજે એવું થયું કે સવારમાં મારા ઘરે પોલીસવાળા મોકલ્યા હર્ષ સંઘવીએ. હું તો અત્યારે અહીંયા વિસાવદર બેઠો છું. મારો ફોન નંબર આઈબી પાસે છે, મારું લોકેશન આઈબી પાસે છે. તેમ છતાંય હર્ષ સંઘવીએ આજે સવારે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે સુરત, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે. આ એકદમ હલકામાં હલકી કક્ષાનું કૃત્ય છે. હર્ષ સંઘવી, તું ગુજરાતનો ગૃહમંત્રી હોય તો અમે કઈ તારાથી ફાટી પડતા નથી. તારી પાસે 5, 25, 50 દલ્લા આઈપીએસઓ હોય તો અમે કઈ એનાથી ફાટી પડતા નથી. તારામાં અને તારા દલાલ આઈપીએસઓમાં તાકાત હોય તો માનનીય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં જ છે. તને જ્યારે મજા આવે ત્યારે જે મજા આવે એ કલમ અંતર્ગત ધરપકડ કરી લેવાની છૂટ છે. અમે કોઈ તારાથી ફાટી પડતા નથી કે અમે કોઈ તારાથી કઈ ડરી જવાના નથી. તું અને તારા દલાલ 4-5 આઈપીએસઓ જેને હું ઓળખું છું એનામાં જે ફાંકો હોય ને એ ફાંકો કાઢી નાખજો અને ધરપકડ કરી લેજો. તમારી જેલ, તમારો દંડો, તમારી પોલીસ મને શું ડરાવી શકે છે હું જોઉં છું. આવા તો અનેક ગૃહમંત્રીઓ આવ્યા અને દફન થઈ ગયા, માટી વળી ગઈ શરીર ઉપર. કોઈને યાદ નથી કેટલા આવા પાક્યા ને કેટલા ક્યાં જતા રહ્યા. તમારા કઈ એસપી ફેસપી થી કે આઈપીએસ બાઈપીએસ થી ફાટી પડતા નથી. જે કઈ 2-5 દલ્લાઓ હશે એનાથી કોઈ દુનિયા ડરતી હશે. ગોપાલભાઈ ઇટાલિયા ડરતા નથી. તું ગમે એવો મોટો 30 માર ખા હોય ને તો હું મારી માનું ધાવણ ધાવીને જન્મેલો. હું જોઉં છું તને તું મને કેવી રીતે બીવડાવે છે. અને તું મોકલ, તારે જેને મોકલો એને મોકલ અને મને એરેસ્ટ કરી લે. જા, હું જોઉં છું. તું એરેસ્ટ ના કર ને તો હું તને કાયર સમજીશ, હવે નમાલો સમજીશ. અને રોકી લે આ ગુજરાતની ક્રાંતિને, રોકી લે આ ગુજરાતની જાગૃતિને. કરોડો લોકો જે ઉભા થયા છે, હિંમત થઈ છે, એને તું રોકી લે ભાઈ, અને મને પૂરી દે તું તમ તારે જેલમાં.